નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડોક્ટર શરદ સોનીના હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, આજના વિડીયોમાં આપણે ધરતી પરનું સુપર ફૂડ, આખા દુનિયાની વાત કરું તો પણ ખોટું નહીં મિત્રો, વર્લ્ડનું સુપર ફૂડ અને જેની આજે હું તમને વાત કરવાનો છું એનું નામ છે મિત્રો સરગવો. મિત્રો, બધા જ એને જાણતા હશે અને ઘણા બધા લોકોના ઘરની આગળ સરગવાનું વૃક્ષ પણ હશે. પણ મિત્રો, તમે ઘણા બધા લોકો સરગવાના ફાયદા જાણતા નહીં હો. ઘણા લોકો જાણતા પણ હશે. સરગવાના મિત્રો એટલા બધા હેલ્થ બેનિફિટ છે, તો હું તમને આજના વિડીયોમાં સરગવાના પાવડર એટલે કે સરગવાના પાનનો પાવડર, મોરિંગા લીવ્સ, એનો જે પાવડર તમે બનાવી શકો છો, બનાવવાની રીત પણ હું તમને કહીશ, કેવી રીતે સરગવાના પાનનો પાવડર બનાવાય અને કેવી રીતે તમે એનો ઉપયોગ કરી શકો, કેટલો ઉપયોગ કરી શકો. આજના વિડીયોમાં આ બધી જ માહિતી આપવાનો છું. સાથે સાથે હું તમને મોરિંગા લીવ્સના 16 હેલ્થ બેનિફિટ વિશે હું તમને આજના વિડીયોમાં વાત કરવાનો છું. મિત્રો, મોરિંગાનું ટ્રી છે ને, એને મિરેકલ ટ્રી પણ કહીએ તો ખોટું નથી. મિત્રો, એની વાત કરું તો એના પાંદડા, ફ્રૂટ, સેપ્સ, ઓઇલ, રૂટ્સ બધાની મિત્રો મેડિસિનલ પ્રોપર્ટી છે અને બધાની કંઈક ને કંઈક રીતે આપણા હેલ્થ માટે ફાયદો કરે છે. મિત્રો, એનું ઇંગ્લિશમાં નામ કહું તો અત્યારે ડ્રમસ્ટિક ટ્રી તરીકે પણ એને ઘણા બધા લોકો જાણતા હોય છે. અને એ વાત કરું તો એશિયા, આફ્રિકા અને સાઉથ અમેરિકા ત્યાં આગળ મોસ્ટલી જોવા મળે છે. મિત્રો, આજના વિડીયોમાં હું તમને મોરિંગા લીવ્સમાં કયા કયા તત્વો રહેલા છે, એના અમેઝિંગ હેલ્થ બેનિફિટ્સ ઓફ ધ મોરિંગા લીવ્સ. તો મિત્રો, પહેલી વાત કરીએ તો એની અંદર કયા કયા તત્વો રહેલા છે. તો મિત્રો, મોરિંગા લીવ્સ આર રીચ ઇન વિટામિન એ, વિટામિન સી, વિટામિન B1 એટલે કે થાયામીન, વિટામિન B2 એટલે કે રાઇબોફ્લેવિન, વિટામિન B3 એટલે કે નિયાસિન, B6 અને ફોલેટ. They are also rich in magnesium, iron, calcium, phosphorus, zinc and potassium. મિત્રો, એની અંદર કહું તો પ્રોટીન પણ છે, મેગ્નેશિયમ પણ છે અને ઘણા બધા વિટામિન્સ પણ છે. એની સાથે સાથે વાત કરું તો એની અંદર ભરપૂર માત્રામાં એમિનો એસિડ છે. મિત્રો, મોરિંગા લીવ્સ આર રીચ ઇન એમિનો એસિડ અને એ આપણા શરીરમાં બિલ્ડિંગનું કામ કરે છે, બિલ્ડિંગ બ્લોકનું. મિત્રો, હવે એના આપણે ફાયદા વિશે વાત કરીએ તો પહેલો એનો જબરજસ્ત ફાયદો છે તો એ ફાઇટ ઇન્ફ્લામેશન. ઇન્ફ્લામેશન એટલે શું કે આપણા શરીરની અંદર અલગ અલગ જે પ્રકારના સોજા હોય તો એની સામે ફાઇટ કરવાનું કામ કરે છે. મિત્રો, ઇન્ફ્લામેશનની વાત કરું તો ઇન્ફ્લામેશન ઇઝ હાઉ અ બોડી નેચરલી રિસ્પોન્ડ ટુ પેઇન એન્ડ ઇન્જરી. મિત્રો, મોરિંગા લીવ્સ આર એન્ટી ઇન્ફ્લામેટરી ઇન નેચર ડ્યુ ટુ ધ પ્રેઝન્સ ઓફ આઇસોથાયોસાઇનેટ્સ. મિત્રો, આ તત્વના લીધે એ એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી મોરિંગા લીવ્સની અંદર હોય છે. મિત્રો, વાત કરું તો ઇન્ફ્લામેશન ઇઝ ધ રૂટ કોઝ ઓફ મેની ડિઝીઝ. ઇન્ફ્લામેશન એ ઘણા બધા રોગોનું મૂળ છે મિત્રો. અને વાત કરું તો કયા કયા રોગો, તો કેન્સર, આર્થરાઇટિસ એટલે કે સાંધાનો દુખાવો હોય, ઘૂંટણનો દુખાવો, સોજો હોય, સાંધાના દુખાવા, રૂમેટોઇડ આર્થરાઇટિસ એન્ડ મેની ઓટો ઇમ્યુન ડિઝીઝ. મિત્રો, વેન વી સફર એન ઇન્જરી ઓર ઇન્ફેક્શન ધ બોડી સફર્સ ઇન્ક્રીઝ ઇન્ફ્લામેશન. મિત્રો, વાત કરું તો basically it is a protective mechanism against trauma, but because of a wrong lifestyle and unhealthy diet, inflammation can increase in the body. Long term inflammation leads to chronic health issue. Eating moringa leaves help to reduce inflammation. મિત્રો, તમે મોરિંગા એટલે કે સરગવાના પાનનો જો તમે પાવડર ખાશો તો તમારા શરીરની અંદર ઇન્ફ્લામેશનને રિડ્યુસ કરવાનું કામ કરે છે. મિત્રો, બીજા ફાયદાની વાત કરું તો રીચ ઇન એન્ટીઓક્સિડન્ટ. મિત્રો, આ એક એવી કહેવાય કે પાવડર છે અથવા મોરિંગા લીવ્સ રીચ ઇન એન્ટીઓક્સિડન્ટ. મિત્રો, મોરિંગા લીવ્સ હેવ એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી એન્ડ પ્રોટેક્ટ અગેન્સ્ટ ધ ડેમેજિંગ ઇફેક્ટ ઓફ ફ્રી રેડિકલ પ્રેઝન્ટ ઇન ધ એન્વાયરમેન્ટ. The damage caused by free radicals is responsible for many chronic diseases like type 2 diabetes, heart problems and Alzheimer's. મિત્રો, વાત કરું તો મોરિંગા લીવ્સ આર રીચ ઇન વિટામિન સી એન્ડ બીટા કેરોટીન ધેટ એક્ટ અગેન્સ્ટ ફ્રી રેડિકલ. મિત્રો, they also have quarantine which is an antioxidant that helps to lower blood pressure. Another antioxidant that is present in moringa leaves is chlorogenic acid, which helps to stabilize blood sugar levels post meals.
મિત્રો એ બ્લડ સુગર લેવલને પણ ઘટાડવાનું કામ કરે છે. મિત્રો વાત કરું તો અ સ્ટડી ઇન વુમન showed that taking 1.5 teaspoons of moringa leaf powder regularly, તમે મિત્રો દોઢ ચમચી મોરિંગા લીફ પાવડર રેગ્યુલરલી ફોર 3 months 3 મહિના સુધી ખાઓ, હેડ સો અ સિગ્નિફિકન્ટ ઇન્ક્રીઝ ઇન બ્લડ ઓક્સિડન્ટ લેવલ, આપણા બ્લડની અંદર ઓક્સિડન્ટ લેવલ વધારવાનું કામ કરે છે. મિત્રો બીજો ફાયદો કહું તો લોઅર બ્લડ સુગર લેવલ્સ. મિત્રો સસ્ટેન હાઈ બ્લડ સુગર લેવલ્સ લીડ ટુ ડેવલપમેન્ટ ઓફ ડાયાબિટીસ ઇન ઇન્ડિવિડ્યુઅલ્સ. મિત્રો ડાયાબિટીસ ઇન ટર્ન કોઝ અ હાર્ટ પ્રોબ્લેમ એન્ડ ઓર્ગન ડેમેજ ઇન ધ બોડી. To avoid this, it is good to keep the blood sugar levels to check. Moringa leaves are a perfect resource for that, as they stabilize the blood sugar levels due to the presence of isothiocyanates. મિત્રો એ આપણા શરીરમાં બ્લડ સુગરને મેન્ટેન કરવાનું કામ કરે છે. મિત્રો બીજો જબરજસ્ત એના ફાયદાની વાત કરું તો લોવર્સ ધ કોલેસ્ટ્રોલ. મિત્રો ઘણા બધા લોકોના પ્રશ્નો હોય છે કે સાહેબ કોલેસ્ટેરોલ ઘટાડવા માટે શું કરવું જોઈએ. તો મિત્રો અપાર્ટ ફ્રોમ ઓટ્સ, ફ્લેક્સીડનો વિડીયો મેં આગળ બનાવ્યો છે, ઓટ્સ છે એન્ડ આલમંડ્સ, મોરિંગા લીવ્સ આર ડિપેન્ડેબલ રેમેડી અગેન્સ્ટ હાઈ કોલેસ્ટ્રોલ. કોલેસ્ટેરોલ ઇઝ ધ મેજર રીઝન why people suffer from heart disease, and eating moringa leaves is known to show considerable improvement against high cholesterol level. મિત્રો મોરિંગા ઓલિફેરા એનું સાયન્ટિફિક નામ છે, can lower those levels and protect against the risk of heart disease. Pregnant women usually experience higher levels of cholesterol, which can in turn increase the risk of developing gestational diabetes during their term. મિત્રો વાત કરું તો મોરિંગા લીવ્સના પાવડર કોલેસ્ટેરોલને લોઅર કરવાનું કામ કરે છે. મિત્રો બીજા ફાયદાની વાત કરું તો પ્રોટેક્ટ્સ ધ લીવર, આપણા લીવરને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે. મિત્રો એની અંદર એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી છે, જે શું કરશે કે આપણા લીવરમાંથી જે ખરાબ તત્વો છે, જે ટોક્સિક મટીરિયલ છે, આપણે જે ખાઈએ એમાંથી જે ખરાબ ઝેરી તત્વો હોય શું કરે, લીવર પોતાની પાસે લઈ લે, અને મોરિંગા લીવ શું કરશે, એ ડિટોક્સિફિકેશનનું કામ કરશે, લીવરમાંથી ઝેરી તત્વોને બહાર નીકાળવાનું કામ કરશે અને આપણા શરીરને હેલ્ધી રાખવાનું કામ કરશે. મિત્રો વાત કરું તો ગુડ ફોર સ્ટમક. Moringa leaves are beneficial against digestive disorder. Those who suffer from constipation, bloating, gas, gastritis and ulcerative colitis should add moringa leaves to their diet. મિત્રો આટલા બધા જે લોકોને પ્રોબ્લેમ હોય, કોન્સ્ટિપેશન, કબજિયાત, બ્લોટિંગ, ગેસ, ગેસ્ટ્રાઇટિસ, અલ્સરેટિવ કોલાઇટિસ, તો એ લોકોએ પાવડરનો ઉપયોગ પોતાના જે ડાયટમાં એમને કરવો જોઈએ. મિત્રો વાત કરું તો મોરિંગા લીવ્સ હેવ એન્ટીબાયોટિક and antimicrobial property which make them an ideal remedy against digestive disorder. Even the high amount of vitamin B in the leaves helps in improving digestion. મિત્રો એની અંદર વિટામિન બી કોમ્પ્લેક્સ હોય છે, જે શું કરે છે, આપણા ડાયજેશનને ઇમ્પ્રૂવ કરવાનું કામ કરે છે. મિત્રો બીજા ફાયદાની વાત કરું તો ઇમ્પ્રૂવ્સ બોન હેલ્થ, આપણા બોનની હેલ્થ એટલે કે આપણા હાડકાને મજબૂત કરવાનું કામ કરે છે. મિત્રો મોરિંગા લીવ્સ આર રીચ સોર્સ ઓફ કેલ્શિયમ એન્ડ ફોસ્ફરસ. મોરિંગા લીવ્સમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે. મિત્રો બોથ ઓફ ધીસ એલિમેન્ટ્સ આર નીડેડ ફોર ગુડ બોન હેલ્થ. સિન્સ મોરિંગા લીવ્સ હેવ એન એન્ટી ઇન્ફ્લામેટરી નેચર, દે હેલ્પ કોમ્બેટ આર્થરાઇટિસ એન્ડ મે ઇવન હીલ બોન્સ ધેટ આર ડેમેજ. મિત્રો જે લોકોને સાંધાના દુખાવા હોય, ઘૂંટણના દુખાવા હોય, એ લોકોને જો મોરિંગા લીવ્સનો પાવડર ખાય તો ખૂબ જ એ લોકોને ફાયદો થાય છે. મિત્રો મોરિંગા ઓલિફેરા ઓલ્સો ફાઇટ્સ અગેન્સ્ટ ઓસ્ટિયોપોરોસિસ એન્ડ કીપ બોન્સ એન્ડ ટીથ સ્ટ્રોંગ. આપણા બોન અને આપણા દાંતને સ્ટ્રોંગ રાખવાનું કામ કરે છે. મિત્રો વાત કરું તો ઇટ ઇઝ એન એન્ટીસેપ્ટિક. મોરિંગા લીવ્સ આર એન્ટીસેપ્ટિક એન્ડ ફાઇટ ઓફ મેની બેક્ટેરિયલ ઇન્ફેક્શન. દે આર ઇવન બેનિફિશિયલ ટુવર્ડ્સ વુન્ડ હિલિંગ. આપણને ઘા પડ્યો હોય તો એને હિલિંગ કરવા માટે, એન્ડ હેલ્પ ટુ હીલ માઇનોર કટ્સ. કોઈ પણ કટ્સ પડ્યો હોય તો પણ એ આપણને ખૂબ જ ફાયદો આપે છે. એન્ડ બર્ન્સ ક્વિકલી એઝ દે રિડ્યુસ ધ ક્લોટિંગ ટાઈમ. મિત્રો બીજા ફાયદાની વાત કરું તો હેલ્પ્સ ઇન વેઇટ મેનેજમેન્ટ. મિત્રો મોરિંગા લીવ્સ ઇન્ક્રીઝ ફેટ બર્નિંગ ઇન ધ બોડી. જે લોકોનું વેઇટ બહુ હોય છે એ લોકો જો મોરિંગા લીવ્સ ખાય તો એ શું કરે છે કે ફેટ બર્નિંગ એટલે કે ફેટને બાળવાનું કામ કરે છે, આપણા શરીરમાંથી ફેટને ઓછા કરવાનું કામ કરે છે. મિત્રો ગુડ ફોર સ્કિન એન્ડ હેર. મિત્રો
મોરિંગા લીવ્સમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, ન્યુટ્રિયન્ટ હોય છે, જે શું કરે છે કે આપણા સ્કિન અને આપણા હેરને ગ્લોઈંગ કરવાનું કામ કરે છે. મિત્રો બીજા ફાયદાનું વાત કરું તો ગુડ ફોર નર્વસ સિસ્ટમ, આપણી નર્વસ સિસ્ટમ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો એની અંદર ભરપૂર માત્રામાં વિટામિન ઈ હોય છે, વિટામિન સી હોય છે, તો એ શું કરે છે કે આપણા બ્રેઇન ફંક્શનને ઇમ્પ્રૂવ કરવાનું કામ કરે છે. મિત્રો બીજા ફાયદાની વાત કરું તો ગુડ ફોર ડિટોક્સિફિકેશન. મિત્રો મોરિંગા લીવ્સ આર નેચરલ cleanser and help to detoxify the system. This helps to keep the body and increase immunity against various infections. They also increase the energy level in the body. મિત્રો આટલા બધા મોરિંગા લીવ્સના ફાયદા છે. હવે તમારે એનો પાવડર બનાવવા માટે શું કરવાનું? તો તમારે એના માટે શું કરવાનું છે કે તમારે સરગવાના પાન બધા ભેગા કરી દેવાના છે, એને બરાબર ધોઈ નાખવાના છે અને પછી તમારે ઘરની અંદર જ તમારે એને સૂકવવાના છે. અને તડકામાં સૂકવવાના નથી. કોઈ ઘરની અંદર કોઈ રૂમ હોય તો એમાં તમારે ચાદર પાથરી ચોખ્ખી એના પર મોરિંગાના લીવ્સ તમારે સૂકવવાના છે. એટલે તમારી પાન છે એ 3 થી 4 દિવસમાં કમ્પ્લીટ સુકાઈ જશે ઘરની અંદર. મિત્રો વાતને ધ્યાનથી સાંભળજો, ઘરની બહાર સૂકવવાના નથી, ઘરની અંદર જ તમે રાખશો તો 3 થી 4 દિવસમાં પાન સુકાઈ જશે. પછી તમારે એને મિક્સચરમાં નાખી અને તમે એનો પાવડર બનાવી શકો છો. તમે રોજનો 1 ચમચી પાવડર તમે તમારા ડાયટમાં લઈ શકો છો. તમે કેવી રીતે લઈ શકો? તો તમે ભાખરીની અંદર નાખીને શાકમાં તમે એડ કરી શકો છો. તમે કોઈ જ્યુસ બનાવ્યો હોય એની અંદર 1 ચમચી તમે પાવડરને તમે નાખી અને તમે પી શકો છો. મિત્રો આટલા બધા ફાયદા છે. બનાવવાની રીત પણ સિમ્પલ છે અને આ ઘણા બધા લોકોના ઘરની આગળ સરગવાના ઝાડ હોય જ છે. મિત્રો એ ધરતી પરનું મિરેકલ વૃક્ષ કહેવાય છે. તો મિત્રો મારી નમ્ર વિનંતી કે બધા જ લોકો રોજ 1 ચમચી સરગવાના પાનનો પાવડર પોતાના ડાયટમાં, પોતાના આહારમાં લેવાનું રાખો તો તમને ઘણા બધા રોગો, ઘણા બધા રિસર્ચ તો એમ કહે છે કે 300 પ્રકારનાથી વધારે રોગોમાં કામ કરે છે. મિત્રો આપણા શરીરમાં કોઈ પણ રોગ પણ આવવા નહીં દે. એટલે મિત્રો ખાસ તમે સરગવાના પાનના પાવડરનો ઉપયોગ તમારા દૈનિક આહારમાં ચાલુ કરજો. તમે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવજો મિત્રો, બાય બાય.